નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો જે આવતીકાલથી જે મિત્રો પરીક્ષા સ્ટાર્ટ થઈ જઈ રહી છે એનું મિત્રો આપણે ધોરણ 11 નો વિષય છે ઇતિહાસનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. તમે જોઈ શકો છો ધોરણ 11 વિષય છે ઇતિહાસ, વાર્ષિક પરીક્ષા 2026, પ્રશ્નપત્ર નંબર 1 આપણે સોલ્વ કરવાનું છે. આ ગુણ છે 80 માર્ક્સ. એની અંદર વિભાગ એની અંદર મિત્રો ખાસ કરીને 16 પ્રશ્નો પૂછાતા હોય છે. 16 પ્રશ્નો ફરજિયાત હોય છે. દરેક પ્રશ્ન કમ્પલસરી આપણે લખવાનો હોય છે. તો પહેલો પ્રશ્ન છે, ગણિત શાસ્ત્રના પિતા કોણ ગણાય છે? તો ગણિત શાસ્ત્રના પિતા આપણને બધાને આવડતું છે કે આર્યભટ્ટ ગણાય છે. કોણ ગણાય છે? આર્યભટ્ટ. ગણિત શાસ્ત્રના પિતા છે આર્યભટ્ટ. નેક્સ્ટ મિત્રો, બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો ત્રિપિટક છે. કયો છે? ત્રિપિટક. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર, ત્રિપિટક. નેક્સ્ટ નંબર 3 છે, ઋગ્વેદમાં દર્શાવેલા સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? કયો આવશે? પંજાબ આવશે. કયો આવશે? પંજાબ. કયો આવશે મિત્રો? પંજાબ આવશે. ત્યારે થોડા આગળ વધીશું. નંબર 4 છે, મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો મુખ્ય ઉપનિષદોની સંખ્યા છે 11. કેટલી છે? 11 છે. કેટલી છે મિત્રો? 11 છે. નંબર 5 છે, મહાવીર સ્વામીએ કઈ ભાષાના લોકોને ઉપદેશ આપ્યો છે? તો કઈ આવશે? અર્ધ માગધી. કઈ આવશે? અર્ધ માગધી. નેક્સ્ટ છે, અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું છે? તો કયું આવશે? કલિંગ યુદ્ધ આવશે. કયું આવશે? કલિંગ યુદ્ધ. કયું યુદ્ધ આવશે? કલિંગ યુદ્ધ. નંબર 7 છે, કૌરવો પાંડવો યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શું હતું? તો કયું છે? જય સંહિતા. કયું છે? જય સંહિતા. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર, જય સંહિતા. કયું છે? જય સંહિતા. નેક્સ્ટ મિત્રો, કયા ગુપ્ત રાજાનો શિલાલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે? કયા ગુપ્ત રાજાનો શિલાલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે? તો શકતગુપ્ત છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર, શકતગુપ્ત આવશે. એના પછી નંબર 9 છે કે કયા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? તો સમુદ્રગુપ્ત આવશે. કયો આવશે? સમુદ્રગુપ્ત. નેક્સ્ટ મિત્રો, નંબર 10 આપણે સ્ક્રીન ઉપર છે કે પ્રાચીન યુગના ભારતમાં છેલ્લો મહાન રાજવી કોણ હતો? છેલ્લો મહાન રાજવી કોણ હતો? તો સમ્રાટ હર્ષવર્ધન આવશે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર, હર્ષવર્ધન. નંબર 11 છે કે ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે? ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે? તો કયું મંદિર છે? કૈલાસ મંદિર છે. કયું મંદિર છે? કૈલાસ મંદિર આવેલું છે. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય નંબર 12 નો, લીલાવતી અને બીજગણિત. લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રી લખ્યા હતા? તો ભાસ્કરાચાર્ય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખાસ નોંધજો મિત્રો કે લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રી લખ્યા હતા? તો કયો આવશે? ભાસ્કરાચાર્ય. કયો આવશે? ભાસ્કરાચાર્ય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે નંબર 30 છે, શિવ બાવની ગ્રંથના લેખક કોણ હતા? શિવ બાવની ગ્રંથના લેખક કોણ હતા? તો મિત્રો એનો જવાબ છે કવિ ભૂષણ. કોણ હતા? કવિ ભૂષણ. કોણ હતા? કવિ ભૂષણ. નંબર 14 છે, ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવીની પૂજા કરે છે? તો કઈ દેવી છે? દુર્ગા પૂજા છે. શું આવશે? દુર્ગા પૂજા. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. તો નેક્સ્ટ નંબર 15 છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું છે? તો ઈસવીસન 1526 ક્યારે થયું છે? 1526 ઈસવીસન 1526 નંબર 18 છે,
સોરી 16મા નંબરનો પ્રશ્ન છે અકબરનો જન્મ ક્યાં થયો હતો? તો અકબરનો જન્મ અમરકોટમાં થયો હતો. ક્યાં થયો હતો? અમરકોટમાં. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ચલો મિત્રો આપણે વિભાગ એ પૂરું થાય છે. હવે બી તરફ આગળ વધીશું. વિભાગ બી છે. બી ની અંદર મિત્રો 8 પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને દરેકનો મિત્રો 1-1 માર્ક્સ હોય છે. તો આપણે 17મા નંબરની પ્રશ્ન શરૂઆત કરીશું કે કયા મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે? ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે તો ખજુરાહો આવશે. કયો આવશે? ખજુરાહો. કે ખજુરાહો મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ કલા માનવામાં આવે છે. કયો આવશે? ખજુરાહો. નંબર 18 છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય દ્વારા બંધાયેલા ધાતુનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે? તો કઈ જગ્યાએ આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. કઈ જગ્યામાં આવેલો છે મિત્રો? દિલ્હીમાં. કે સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બંધાયેલ ધાતુનો વિજય સ્તંભ મિત્રો ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. નંબર 19 છે કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંઘ કબજે કર્યું હતું? તો કયો આવશે? મોહમ્મદ બિન કાસિમ. શું આવશે? મોહમ્મદ બિન કાસિમ. નંબર 20 છે નેપાળમાં શિવ ધર્મનું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો પશુપતિનાથનું મંદિર. કયું મંદિર છે? પશુપતિનાથનું મંદિર. બરાબર. નેપાળમાં શિવ ધર્મમાં સુપ્રસિદ્ધ મંદિર છે. નંબર 21 છે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાનો છે કે ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો? તો ઔરંગાબાદમાં. કઈ જગ્યાએ બંધાયેલો છે ભાઈ? ઔરંગાબાદ. ઔરંગઝેબે તેની બેગમનો મકબરો કઈ જગ્યાએ બંધાવેલો છે? તો કયો આવશે? ઔરંગાબાદ. બરાબર. પ્રશ્ન ફરી રિપીટ કરેલો પ્રશ્ન છે, ખાસ જોઈ લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરવાનો થાય છે. નંબર 23 છે કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું છે? કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું છે? તો હુણ આવશે. શું આવશે? હુણના આક્રમણના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયેલું છે મિત્રો. ત્યારે થોડા આગળ વધીશું. નંબર 24 છે ગૌતમ બુદ્ધના નિર્વાણ પામ્યા તે સ્થાન કયું છે? ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે સ્થાન કયું છે? તો એક સ્થાન છે કુશીનગર. કયું છે? કુશીનગર. તો મિત્રો આ આપણો વિભાગ બી છે. હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીશું. વિભાગ સીમાં દરેક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે. કુલ 9 પ્રશ્નો લખવાના હોય છે એટલે 18 માર્ક્સ આપણને મળતા હોય છે. બરાબર છે. પ્રશ્નો વધારે હશે પણ આપણે ફક્ત 9 લખવાના છે. બીજા તમે અથવામાં કાઢી શકો છો. તો 25 થી 27 આપણે કવર કરવાના થાય છે. નંબર 25 છે વેદો કેટલા છે ને કયા કયા? તો વેદો 4 છે. કેટલા વેદો છે? 4 વેદો છે. ઋગ્વેદ છે, અર્જુવેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. આ 4 વેદો ખાસ મગજમાં રાખવાના છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 26 નંબરનો મિત્રો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલું છે. આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. બરાબર. તો તેમાં કાળા પથ્થરનો વધુ ઉપયોગ થયો છે, તેથી તે કાળા પેગોડા નામે પણ ઓળખાય છે. આ કોણાર્કના સૂર્ય મંદિર વિશે આપણે લખવાનું થાય છે. બરાબર. થોડો પ્રશ્ન તમે જોઈ લેજો. નંબર 27 છે બૌદ્ધ ધર્મની વિચારધારા ટૂંકમાં જણાવો. તો બૌદ્ધ ધર્મની વિચારધારા છે, એક વખત વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનું છે, વ્યવસ્થિત નોંધ કરવાની છે. બરાબર છે. વ્યવસ્થિત ક્લિયર કરી દેવાનું છે. એના પછી નંબર 28 છે જૈન ધર્મના 5 વર્તો છે, 5 સમિતિઓ, 3 ગુપ્તિઓ અને 4 ભાવના વિશે ટૂંકમાં સમજાવો. બરાબર છે. 5 વર્તો છે તો અહિંસા છે, સત્ય છે, અસત્ય છે, બ્રહ્મચર્ય છે અને અપરિગ્રહ છે. 5 સમિતિઓ છે એ પણ તમે જોઈ શકો છો. 3 ગુપ્તિઓ છે, 4 ભાવનાઓ છે, મૈત્રી છે, પ્રમાદ છે, કરુણા છે, મધ્યસ્થ છે. આ 4 ભાવનાઓ પણ આપણે ખાસ મગજમાં ફિટ કરવાની થાય છે. ત્યારબાદ નંબર 29 છે કોઈ પણ 5 મહાજનપદના વર્તમાન નામ જણાવો. કોઈ પણ 5 મહાજનપદના વર્તમાન નામ જણાવો. મહાજનપદનું નામ છે, વર્તમાન નામ છે, સ્થાન છે. કાશી કઈ છે? કાશી તો બનારસ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. મલ છે તો ગોરખપુર જિલ્લો છે.
પુરુ છે થાનેશ્વર દિલ્હીની મિરજ જિલ્લો છે. સુરસેન છે મથુરા શહેર જિલ્લો છે. અવંતી છે માળવાનો પ્રદેશ છે. ત્યારબાદ નંબર 30 મૌર્ય સામ્રાજ્યના વિદેશોના સ્થાન સાથેનો સંબંધો સ્પષ્ટ કરવાના છે. તો મિત્રો એનો જવાબ તમારે વિગતવાર જોઈ લેવાનો છે. અહીંયા આપેલો છે સ્પષ્ટ. એક વાર વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી તમારે તૈયાર કરી દેવાનો છે અને જવાબ તમે અહીં જોઈ શકો છો. નંબર 31 છે મથુરા કલા શૈલી વિશે જણાવો. મથુરા કલા શૈલી વિશે જણાવવાનું છે. તો એનો પણ અહીંયા જવાબ અમે તમને આપેલો છે. વિડીયો લોંગ ન બને એટલા માટે તમારે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખી દેવાનો અથવા સમજી લેવાનો છે. તૈયાર ખાસ કરી લેવાનો છે જેથી પરીક્ષામાં તમને તકલીફ થાય નહીં અને આવતીકાલનું પેપર તમારું સારું જાય. નંબર 32 છે ગુપ્તોના સિક્કાઓ વિશે ખ્યાલ આપો. તો એનો જવાબ અહીંયા આપેલો છે તક્ષશિલા છે, મથુરા છે, પાટલીપુત્ર છે. આના વિશે થોડું લખવાનું છે. બરાબર, આનો જવાબ વિગતવાર આપેલો છે એ તમારે વખત જોઈ લેવાનો છે. નંબર 33 છે કોણે પારાની ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. તો કોણ છે? આચાર્ય નાગાર્જુન છે. રસ રત્નાકર નામે રાસાયણિક વિજ્ઞાનનો ગ્રંથ લખ્યો હતો અને તેને પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી છે. તે સામાન્ય ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રીતને પણ જાણકાર હતા. તેનું નામ છે નાલંદા વિશ્વવિદ્યાલય પીઠના આચાર્ય છે નાગાર્જુન સાગર. બરાબર. ત્યારબાદ નંબર 34 દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતાઓ જણાવો. દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતાઓ એ તમારે જોઈ લેવાની છે અને કઈ કઈ વિશેષતાઓ હતી. એના પછી નંબર 35 છે ભારતીય ઇતિહાસમાં મધ્યયુગના કેટલા વિભાગો પડે છે અને કયા કયા. તો આ વિભાગો તમારે જોવાના છે. તો રાજપૂત યુગ છે, ઈસવીસન 647 થી 1192 છે. ત્યારબાદ સલ્તનત યુગ આવશે, ઈસવીસન 1206 થી 1526 છે. અને ત્યારબાદ મુઘલ યુગ આવશે 1526 થી 1707. ત્યારબાદ મરાઠા યુગ આવશે 1720 થી 1818. તો આપણે પ્રશ્ન પરીક્ષા માટે પૂછાઈ શકે એવો છે મિત્રો, તો ખાસ તૈયાર કરવાનું થાય છે. એના પછી મિત્રો ખાસ નંબર 36 છે આપણી સ્ક્રીન ઉપર કે ગુજરાતના સોલંકી કાલીન સ્થાપત્ય વિશે નોંધ લખો. તો આમાં ખાસ મહાન આવી ગયા છે બધા, જોઈ લઈએ આપણે કે પ્રાચીન સમયથી ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. તો ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર મોટો પ્રભાવ પડ્યો છે. છેલ્લા ચાવડા રાજા સામતસિંહ ને મારીને ચાલુક્ય સોલંકી ગુજરાતમાં સત્તા પર આવ્યા છે. કોને માર્યો છે? તો છેલ્લા ચાવડા રાજાઓને મારી નાખ્યા છે સામતસિંહને, અને ત્યારબાદ સોલંકી ગુજરાત સત્તા પર આવે છે. સોલંકીઓના શાસકોએ ગુજરાતની અનોખી સિદ્ધિઓ અપાવી છે. એવા મૂળરાજ સોલંકી છે, ભીમદેવ સોલંકી છે, કર્ણદેવ સોલંકી છે અને જયસિંહ સોલંકીને સિદ્ધરાજનું બિરુદ મળેલું છે. આ સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એ સમયમાં સમૃદ્ધિનો થોડો ઉડાડતું હતું. અને ગુજરાતના શાસકોએ માળવા, ચિત્તોડ, ભીનમાળ, બરાબર છે, રાજસ્થાનમાં આવેલું છે, લાટ પ્રદેશ છે, આબુ છે વગેરે પ્રદેશ પર પોતાની સત્તા ફેલાવી હતી. ગુજરાતના શાસકો હતા. ગુજરાતનું સ્થાપત્ય જેમાં પાટણની રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્ર માળ છે, પાલીતાણાના જૈન દેરાસરો છે, વડનગરનું કીર્તિ તોરણ છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે વગેરે જેવા પ્રખ્યાત સ્થાપત્યપૂર્ણ બાંધકામો થયા છે. એના પછી મિત્રો કીર્તિ તોરણ છે. તો વડનગર અને રાણીની વાવ મિત્રો પાટણમાં, રાણીની વાવ પાટણમાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી પછી કુમારપાળ, ભીમદેવ બીજો, મૂળરાજ સોલંકી બીજો વગેરે શાસકો થયા છે. તો મિત્રો આ છે આપણો વિભાગ સી. હવે મિત્રો વિભાગ ડી જોવાનો છે. તો વિભાગ ડી ની અંદર પણ મિત્રો ખાસ આપણે દરેક પ્રશ્ન 3 માર્ક્સ હોય છે ને એ પણ 18 માર્ક્સ આપણો વિભાગ છે. કોઈ પણ 37 થી 45 પ્રશ્નો આપેલા છે. એની અંદર તમને જે યોગ્ય લાગતા હોય એવા 6 પ્રશ્નો પરીક્ષામાં લખવાના છે. અહીંયા બધા તૈયાર કરીને જવાનું છે, પણ પરીક્ષામાં કુલ તમારે 6 લખવાના છે અને 6 તારી 18 માર્ક્સ આપણને મળતા હોય છે. તેના પહેલો પ્રશ્ન છે લોખંડની શોધ વિશે જણાવી તેનું મહત્વ સમજાવો.
તો એની પણ અહીંયા વિગતવાર મિત્રો માહિતી આપેલી છે, એક વખત તમારે વ્યવસ્થિત જોઈ લેવાની થાય છે. નંબર 38 છે બૌદ્ધ ધર્મના શરણાગતિ માટેની પ્રસિદ્ધ 3 બાબતો કઈ છે? એ પ્રસિદ્ધ 3 બાબતો અહીંયા લખેલી છે, એ તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે. નંબર 39 છે મલ્લ રાજ્ય શા માટે પ્રજાસત્તાક સંઘ રાજ્ય ગણાતું? બરાબર, તો આનો જવાબ છે. એના પછી નંબર 40 છે બિંદુસાર વિશે ટૂંક નોંધ લખો. બિંદુસાર વિશે ટૂંકમાં લખો. બરાબર છે, આ બિંદુસાર છે, એના વિશે આપણે સમજૂતી લખવાની થાય છે. આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નંબર 41 છે ગુપ્તકાલીન સાહિત્ય વિશે નોંધ તૈયાર કરો. ગુપ્તકાલીન સાહિત્ય વિશે નોંધ તૈયાર કરો. અને જવાબ વિગતવાર આપેલો છે. એક વખત વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી ખાસ તમારે તૈયાર કરી દેવાનો થતો હોય છે. અને જવાબ છે નંબર 42 છે પ્રાચીન સમયમાં કંબોડિયા કયા નામથી ઓળખાતું અને તે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કઈ રીતે જણાય છે? તેનો જવાબ પણ અહીંયા આપેલો છે. નંબર 43 છે ઈસુની 7મી થી 12મી સદીમાં ભારતના કયા મહાન રાજવીઓ થયા? ભારતના કયા મહાન રાજવીઓ થયા છે એ તમારે લખવાનું છે. ઉત્તર ગુજરાતમાં સમ્રાટ હર્ષવર્ધન છે. બરાબર, આનો જવાબ તમારે વિગતવાર જોઈ લેવાનો છે. નંબર 44 છે સલ્તનકાલીન મહેસૂલી વ્યવસ્થા સ્પષ્ટ કરો. સલ્તનકાળની મહેસૂલી વ્યવસ્થા સ્પષ્ટ કરવાની છે. અને મિત્રો આ જવાબ અહીંયા આપેલો છે, આપણે એક વખત જોઈ લેવાનો થાય છે. નંબર 45 છે હુમાયુન નિષ્ફળતાના કારણો આપો. હુમાયુન નિષ્ફળતાના કારણો આપો. તો મિત્રો અહીંયા આપણે વિભાગ ડી પણ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે વિભાગ એ છે, એમાં ખાસ આપણે મુદ્દાઓ તૈયાર કરીને જવાનું છે. ને ઇતિહાસ જેવું કંઈક લખી દેવાનો છે. ઇતિહાસ રાજા મહારાજાઓનો. વિભાગ એ છે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. બરાબર છે. એની અંદર તમારે ખાસ કરીને પ્રશ્નો અહીં આપેલા છે. એક વખત 46 થી 51 કોઈ પણ 4 પ્રશ્નો અહીંયા લખવાના થાય છે. બરાબર છે. તો પહેલો પ્રશ્ન આપણો છે કે આર્યભટ્ટ ને વરાહમિહિર ની સિદ્ધિઓ આલેખો. આર્યભટ્ટ અને વરાહમિહિર ની સિદ્ધિઓ આલેખો. તો મિત્રો આનો જવાબ છે, આ શું છે? આનો જવાબ છે આપણે લખવાનો છે. તો ગણેશ શાસ્ત્રના પિતા આર્યભટ્ટ છે, એની શોધ છે, પાઈની શોધ છે. આ બધું વ્યવસ્થિત આપણે લખવાનું થાય છે. એના પછી રથ મંદિરો વિશે માહિતી આપો. રથ મંદિરો વિશે માહિતી આપો. રથ મંદિરો વિશે થોડી માહિતી લખવાની છે, વિસ્તૃત લખવાની છે. મહાબલીપુરમ રથ મંદિરો પણ લખી શકાય અંદર. બરાબર છે. તો એ બધા મંદિરોના આકારો પણ લખી શકાય. વિષ્ણુ મૂર્તિ છે, અલગ અલગ. નંબર 48 બંગાળના પાલક શાસકો વિશે નોંધ લખો. બંગાળના પાલ વંશના શાસકો છે, સ્થાપકો છે, એના વિશે આપણે નોંધ લખવાની થાય છે. ઉત્તરાધિકારી ધર્મપાલ રાજા વિશે લખી શકાય. રાજેન્દ્રપાલ ચોલ વિશે લખી શકાય. એના પછી 49મો પ્રશ્ન છે આપણો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન છે અલાઉદ્દીન ખિલજીના સુધારા જણાવો. બરાબર, સુધારાઓ અહીંયા લખેલા છે. બરાબર છે. પિતાનું મૃત્યુ થાય છે, એના વિશે થોડું સમજૂતી આપેલી છે વ્યવસ્થિત, એ તમારે ખાસ જોઈ લેવાની છે. તેનો પ્રશ્ન તમારે જોઈ લેવાનો છે ખાસ, જેના જવાબ પણ અહીંયા આપ્યા છે, એ પણ એક વાંચી લેવાના છે. ભૂલ્યો એટલે ચહેરા થશે. નંબર 50 છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય શેરશાહની સિદ્ધિઓ ગણો. બરાબર છે. આ પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એક વખત વ્યવસ્થિત તમારે તૈયાર કરી દેવાનો થાય છે. હુમાયુન છે શેરશાહ વચ્ચે તોસાનું યુદ્ધ થયું હતું, એની માહિતી થોડી લખી દેવાની છે. બહુ સરસ છે, યાદ રહી જાય એવી છે. બરાબર. મહેસૂલના ઉઘરાવાના કોઠા વિશે લખી શકાય. એના પછી ઇતિહાસ પેપરનો લાસ્ટ પ્રશ્ન કહી શકાય એવો મહાવીર સ્વામીનો પરિચય. આ ઇતિહાસ પેપરનો લાસ્ટ પ્રશ્ન છે આપણો. બરાબર છે. અને જવાબ એક વખત વિગતવાર જોઈ લેવાનો છે. કુંડકાન એટલે ક્ષત્રિય કુંડ છે ભાઈ. વૈશાલીના કુંડકાન એટલે ક્ષત્રિય કુંડ કહી શકાય. આમના ગામમાં થયો હતો. તેનું મૂળ નામ વર્ધમાન હતું ભાઈ. મૂળ નામ શું છે? વર્ધમાન છે.
તેના પિતા ક્ષત્રિય જાતિના નેતા હતા. તેની માતા છે ત્રિશલા દેવી વૈશાલીનગરની રાજકુમારી હતા. જૈન ધર્મો વિશેનું છે. 30 વર્ષની ઉંમરના ભાઈ નંદવર્ધન રાજા બન્યા હતા. બરાબર ને? એના વિશે તમારે સમજૂતી લખવાની છે. એક વખત વ્યવસ્થિત પ્રશ્ન મિત્રો, બધા જ પ્રશ્નો વ્યવસ્થિત વાંચી લેવાના છે, જોઈ લેવાના છે, સમજી લેવાના છે. ત્યારબાદ વ્યવસ્થિત તૈયારી કરીને પેપરમાં જવાનું છે અને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લાવવાનો આપણે પ્રયત્ન હોવો જોઈએ. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો, ખાસ તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા જ નહીં. તમને પણ ફાયદો થાય અને તમારા મિત્રોને પણ ફાયદો થાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.